પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ શું છે ભાઈ? પ્રત્યેક કિલોમીટરના ખોદકામ બાદ એક કૂવો ખોદવામાં લાગતો ખર્ચ. તો એકવાર એક મોટો જબરો કૂવો ખોદવાનો હતો અને નમુએ કીધું કે હું ખોદી લઈશ. પૂછ્યું કેટલા રૂપિયા આપશો? તો હંસા માસી કે ભાઈ પ્રથમ કિલોમીટરના 150 રૂપિયા આપીશ. 1 કિલોમીટરના કેટલા? 100 મીટર છે. 1 મીટરના કેટલા? 100 ને એટલે પ્રથમ મીટરના 150 રૂપિયા આપીશ. પછીના પ્રત્યેક મીટર દીઠ 50 પ્રમાણ વધતો જાય એટલે 1 મીટર હોય તો 150, બીજું હોય તો 50 વધી જાય એટલે 200, પછી ત્રીજું ખોદો તો 250, પછી બસ આમ તો મને ખબર પડી જાય બધા વચ્ચે કેટલાનો તફાવત છે. હરકો છે તો અહીંયા લખવાનું કે અહીં તફાવત સમાન હોવાથી સમાંતર શ્રેણી બને. દાખલો થઈ ગયો. વેઇટ સ્કીપ નહીં કરતા, તમારા ફાયદાની વાત છે. ધોરણ 10 ની અંદર આવ્યા છો, બોર્ડની પરીક્ષા આપવાની છે, જોરદાર રિઝલ્ટ લાવવું છે તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ચેમ્પિયન બેચ લોન્ચ થઈ ગઈ છે. ચેમ્પિયન વિદ્યાર્થી સાથે ભળી જાઓ. આ લાઈવ લેક્ચરની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, ગુજરાતી બધુંય ભણાવીએ છીએ. અનમ્યુટ કરીને ઘરેથી બોલીને ડાઉટ પૂછી શકો અમારા લાઈવ લેક્ચરમાં. અને તમારે ટ્રાય કરવી છે, ખાલી 300 રૂપિયા આપીને મહિનો દિવસ ટ્રાય કરો ને પછી મજા આવે તો આગળ જોડાવો. તમે એમ કહો સાહેબ તમારું રિઝલ્ટ આ છે, મારી પાછળ રિઝલ્ટના ફોટા જોઈ લો અમારા ટોપર્સ, અને તમે ચેમ્પિયન બનવા માંગતા હો ચેમ્પિયન બેચ સાથે જોડાઓ. ગુડ બાય. સાહેબ ડી ગોતવાની જરૂર નથી. નહીં, એ તો તમને સમજાવવા માટે ગોત્યું હતું, બરાબર. બાકી આપણને કીધું હશે કે તફાવત ગોતો, ક્યારે જ ગોતવાનો, હમણાં લખતો નહીં. એના પછી જાગોસ બધાય તો જો હવે એક મસ્ત વાત એટલે હા હવે જો અહીંયા એના પછીનો દાખલો 8% વાર્ષિક ચક્રવૃદ્ધિ દરથી શરૂઆતની રકમ કેટલી છે? આપણને કીધું છે 10,000 રૂપિયા મૂકેલ હોય તો દર વર્ષે ખાતામાં જમા થતી રકમ એની સમાંતર શ્રેણી બને કે નહીં? તો પેલા સમજાઈ દઉં ચક્રવૃદ્ધિ વ્યાજ શું છે. તમે 8માં આવ્યા ને તો તમારા વખતે ચેપ્ટર નીકળી ગયું. આમ જ્યારે ભણતા ને ત્યારે ચક્રવૃદ્ધિ આવતું તમારા વખતે R નું સૂત્ર આવતું ચક્રવૃદ્ધિ વ્યાજ. તો ચક્રવૃદ્ધિ વ્યાજ કોને કહેવાય સમજી લો. દાખલા તરીકે શું નામ તારું? જેનિશભાઈ મને 1 લાખ રૂપિયા ઉછીને આપ્યા, એમ કીધું કે સાહેબ તમારે 10% વ્યાજ આપવાનું, મારે પૈસાની જરૂર હતી. અને પછી એ કીધું કે હું ચક્રવૃદ્ધિ વ્યાજ લઈશ તમારા પાસે. શું લઈશ? ચક્રવૃદ્ધિ વ્યાજ. હવે સમજો શું હોય. જેનિશભાઈ મને 1 લાખ આપી દીધા. 1 વર્ષ પછી 1 લાખના 10% કેટલા થાય? તો કે ભાઈ 10,000. એટલે હવે મારે જેમીનભાઈને 1 લાખને 10,000 દેવાના 1 વર્ષ પછી. પણ બીજા વર્ષે કદાચ એ વર્ષે ન દઈ શક્યો તો બીજા વર્ષે જમીન મારી આગળ કેટલા ઉપર વ્યાજ લે ખબર? 1,10,000 ઉપર વ્યાજ લે. કારણ કે લાખ રૂપિયા આપ્યા અને 10,000 ના વ્યાજ એટલે જમીન કેટલાનું વ્યાજ લેશે? 1,10,000. હવે એના 10% કરો તો 11,000 રૂપિયા થશે. કેટલા થશે? તો પહેલા વર્ષનું વ્યાજ થયું કેટલું થયું? 10,000. બીજા વર્ષે વ્યાજ કેટલું થયું? 11,000. હવે ત્રીજા વર્ષે મારે કેટલા ઉપર વ્યાજ દેવાનું? તો કે 1,10,000 હતા વત્તા 11,000 બીજા એની અંદર ઇન્ક્લુડ કરે, ભેગા કરે એટલે કેટલા થાય? 1,21,000 ઉપર વ્યાજ દેવાનું. તો પહેલા વર્ષે વ્યાજ એક્ઝામ્પલ કરીને સમજાવું છું. પહેલા વર્ષે વ્યાજ થયું 10,000, બીજા વર્ષે કેટલું થયું? 11,000. હવે ત્રીજા વર્ષે કેટલા થાય? તો કે 1,21,000 ના 10% એટલે 1 મીંડું કાઢ નાખો એટલે 12,100 રૂપિયા વ્યાજ થયું. કેટલું વ્યાજ થયું? તો જુઓ 10,000 ના થયા, 1,000 વધ્યા 11,000, પછી 1,000 નથી વધતા, 1,100 વધે, 1,100 વધે. એટલે જ્યારે ચક્રવૃદ્ધિ વ્યાજ કે ત્યારે તફાવત સમાન મળે. જો સાદું વ્યાજ કે તો તફાવત સમાન મળે. યાદ રાખજો. તમારે દાખલો ગણવા નથી, ખાલી આ વાક્ય પકડવા દો. ચક્રવૃદ્ધિ વ્યાજ કીધું હોય એટલે સમાંતર શ્રેણી બને. સાદું વ્યાજ કીધું હોય તો સમાંતર શ્રેણી બને. તો આ તો એક્ઝામ્પલ માટે મેં લખ્યું હતું અહીંયા. તો અહીંયા આપણે શું લખવાનું કે અહીં ચક્રવૃદ્ધિ દર હોવાથી તફાવત સમાન બને નહીં અથવા તો મળે નહીં, તેથી સમાંતર શ્રેણી નહીં બને. બરાબર ને? હું લખવાનું તેથી સમાંતર
શ્રેણી બને નહીં. દાખલો થઈ ગયો પૂરો અને પેલો પ્રશ્ન આપણો પૂરો. Painted, Painless Learning.